શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ અને નરેશભાઈ પટેલના મિત્ર મંડળ દ્વારા છેલ્લા 25 વર્ષથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ચેરમેન નરેશભાઈ પટેલના જન્મદિવસે દર વર્ષે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું હતું। છેલ્લા 25 વર્ષથી ચાલતી આ પરંપરા નરેશભાઈ પટેલના સમાજ પ્રત્યેના અવિરત સમર્પણનું પ્રતીક છે, પરંતુ આ વર્ષે નરેશભાઈ પટેલના 60મા જન્મદિવસની ઉજવણી મનોવિજ્ઞાન અને દિવ્યાંગોના કલ્યાણ માટે કરવામાં આવી છે। 11 જુલાઈના રોજ નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે શ્રી ખોડલધામ ટ્રસ્ટ રાજકોટ અને શ્રી ખોડલધામ સમિતિ ભરૂચ પરિવાર દ્વારા ભરૂચ જિલ્લાના કલરવ સ્કૂલ તથા અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલાના મનોદિવ્યાંગ બાળકો સાથે સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા કલરવ સ્કૂલ ખાતે મનોદિવ્યાંગ બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। ઉપરાંત તેમણે શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। બીજા કાર્યક્રમમાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાસલા ખાતે મનોદિવ્યાંગ બાળકોને ફ્રૂટ કીટ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે દક્ષિણ ગુજરાત ખોડલધામ સમિતિના ઝોન અધ્યક્ષ ભરૂચ અંકલેશ્વરના ટ્રસ્ટીશ્રીઓ, દક્ષિણ ગુજરાત ઝોન ખોડલધામ મહિલાના કન્વીનિયર, જિલ્લા ખોડલધામ સમિતિ કન્વીનિયર, સહ કન્વીનિયર, જિલ્લા મહિલા સમિતિના કન્વીનિયર, સહ કન્વીનિયર, KDYS સમિતિના કન્વીનિયર, સહ કન્વીનિયર તથા જિલ્લાની તમામ તાલુકા શહેરની સમિતિઓના કન્વીનિયર, સહ કન્વીનિયર તથા લેવા પાટીદાર સમાજના પ્રમુખશ્રીઓ, આગેવાનો, યુવાનો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે નરેશભાઈ પટેલ હંમેશા વંચિતો અને જરૂરિયાતમંદ વર્ગો માટે કાર્ય કર્યું છે। તેમણે આ વર્ષે પોતાના જન્મદિવસની ઉજવણી માટે મનોદિવ્યાંગો અને દિવ્યાંગોની સેવા પસંદ કરી છે। આ એવા લોકો છે જેઓને આપણા પ્રેમ, હૂંફ અને સહારાની સૌથી વધુ જરૂર છે। ભરૂચ જિલ્લા ખોડલધામ પરિવાર દ્વારા મનોદિવ્યાંગ બાળકોની સાથે ઉજવેલો જન્મદિવસ એક યાદગાર પ્રસંગ રહેશે તેવો સંતોષ વ્યક્ત કર્યો હતો। આજ રોજ 11 જુલાઈના દિવસે ખોડલધામના પ્રણેતા શ્રી નરેશભાઈ પટેલનો 60મો જન્મદિવસ છે। ગુજરાત રાજ્ય સહિત ચેન્નઈ, મુંબઈ અને નેરોબીમાં પણ નરેશભાઈ પટેલના જન્મદિવસની આજે ઉજવણી થઈ રહેલી છે। દર વર્ષે સામાન્ય રીતે જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરતા હતા, પરંતુ ચાલુ સાલે નરેશભાઈના 60મા જન્મદિવસ નિમિત્તે મનોદિવ્યાંગ બાળકો સાથે ભાઈશ્રીનો જન્મદિવસ ઉજવીએ એવું નક્કી કરવામાં આવ્યું છે, જેથી ટોટલ 85 જેટલા સ્થળોએ આજરોજ નરેશભાઈના જન્મદિવસની ઉજવણી મનોદિવ્યાંગ બાળકો સાથે કરવામાં આવી રહી છે। ભરૂચ જિલ્લા ખોડલધામ સમિતિ પરિવાર દ્વારા પણ આજે ભરૂચની કલરવ સ્કૂલ અને અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે પણ મનોદિવ્યાંગ બાળકો સાથે ભોજન, ફ્રૂટ વિતરણ અને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવનાર છે।